નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। પ્રથમ વાત કરીશું વરસાદની, કારણ કે અષાઢમાં વરસી રહ્યો છે અનરાધાર ધોધમાર। છેલ્લા 24 કલાકની અંદર 209 તાલુકાઓની અંદર નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાતના અનેક તાલુકાઓની અંદર ધોધમાર વરસાદના અહેવાલ મળી રહ્યા છે। સૌથી વધુ તાપીના ટોલવણમાં 6.18 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ડાંગના સુબીરમાં 5.28 ઇંચ વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત કચ્છના ભુજમાં પણ 5 ઇંચ વરસાદ ખાબક્યો। સુરતના બારડોલીમાં 4.92 અને પલસાણામાં 4.45 ઇંચ છે વરસાદ। અહીં કુલ 31 તાલુકાઓની અંદર 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। 79 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। આજે નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યના અનેક તાલુકાઓની અંદર વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। કચ્છના નખત્રાણામાં 4.4 ઇંચ વરસાદ છે, તો ભાવનગરના વલ્લભીપુરમાં 4.21 ઇંચ વરસાદ ખાબક્યો। તાપીના વ્યારામાં 3.90 ઇંચ, જ્યારે કે નવસારીના વાંસદામાં પણ 3.54 ઇંચ વરસાદ નોંધાયો છે।